નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આપણે ત્યાં પોલીસની નોકરી ગ્લેમરસ ગણાય છે. ગ્લેમરસ એ કઈ રીતે કે એટલા માટે નહીં કે એમ તો ઘણી બધી મર્યાદાઓ છે, કામના અમર્યાદિત કલાકો, પરંતુ એક પાવર ગણાય છે. અને બીજી વસ્તુ એ ગણાય છે કે 2 નંબરના પૈસા કમાવાના ખૂબ મળે છે. હપ્તાથી બુટલેગરોથી માંડીને જુગારના અડ્ડાવાળાઓને બીજી કોઈ મોટો કેસ હોય, કોઈ કરોડપતિ અબજોપતિ ફસાયા હોય તો એમાં લાંબો થોડો તોડ થાય છે. એટલે જ્યારે પોલીસની પરીક્ષા આવે છે ત્યારે આપણે તો સ્વાભાવિક છે કે બિચારા જે બેકાર યુવાનો હોય તે વધારે એને માટે એપ્લાય કરે છે. હવે એમાં એની જે ફિઝિકલ એક્ઝામિનેશન છે એમાં એક દોડની એક્ઝામિનેશન આવે છે. તો આ દોડની જે સ્પર્ધા થાય છે એ 5 કિલોમીટર દોડવાનું હોય છે અને કેટલે સેકન્ડમાં કેટલી મિનિટમાં આ દોડ પૂરી કરી એ જોવામાં આવે છે. હવે આ દોડની જે એક્ઝામ છે, જે કોઈ ટ્રેનિંગ નહીં લીધી હોય કે પહેલા થોડી પ્રેક્ટિસ નહીં કરી હોય એને માટે ઘાતક બને છે. હું તમને કેટલાક ઉદાહરણ કહું. હમણાં જ્યારે પોલીસની ભરતી માટે જે દોડની સ્પર્ધા થઈ ત્યારે બનાસકાંઠાના વડગામ તાલુકાના તેડીવાડાના વિરજીસિંહ ઠાકોરનો પુત્ર અનિલ બિચારો પોલીસ બનવાનું સપનું જોતો હતો. એના ફાધર સાવ ગરીબ સ્થિતિના હતા અને અમદાવાદના મેદાનમાં દોડતી વખતે ઢળી પડ્યો અને હાર્ટ એટેકથી ગુજરી ગયો. એ જ રીતે બીજા એક યુવાનની પગની એડી ફાટી જતા 1.5 માસ સુધી પથારીમાં આરામ કરવો પડ્યો. બીજો એક કિસ્સામાં એક યુવાનની પગની નસો ખેંચાઈ જતા સીધા હોસ્પિટલમાં જવું પડ્યું. અને ભરૂચમાં રવિરાજસિંહ જાડેજા 5 કિલોમીટરનું અંતર દોડ્યા પછી હાર્ટ એટેક આવ્યો અને સ્થળ પર જ એનું મૃત્યુ થયું. પોલીસની ભરતીની પ્રક્રિયા હાથ ધરાઈ છે એના વિશે પણ વિચાર કરવા જરૂરી બને છે. ખાસ તો જે સંબંધિત વ્યક્તિઓ હોય, હોમ ડિપાર્ટમેન્ટના અધિકારી હોય, મિનિસ્ટર હોય, હર્ષ સંઘવી હોય, એ બધાએ આને પર શાંતિથી બેસીને વિચાર કરવો જોઈએ કે જેમ ઘણી બધી સુધારા વધારા થઈ રહ્યા છે ભાજપના રાજમાં, જૂની બધી કાયદાઓ બદલાઈ રહ્યા છે, ઘણી બધી સિસ્ટમમાં ફેરફાર થઈ રહ્યો છે, તો એ રીતે આ ભરતીની પ્રક્રિયા વર્ષોથી જે અંગ્રેજોના જમાનાથી જે રીતે થાય છે તો એમાં પણ સુધારાની અને ઝડપથી આવા સુધારવાની જરૂર છે.